Hello, dear students. Wish you warmly welcome to the new session of English 11 Science in AB School. Today we are going to learn the topic grammar function number 5, offering suggestions or giving advice, part 2. But before we start part 2, let's revise part 1. હવે આપણે જોયું કે ઓફરિંગ સજેશન્સ ઓર ગિવિંગ એડવાઇસ એ ટેક્સ્ટ બુકના યુનિટ નંબર 4માં છે, રાઈટ? હવે પ્રીવિયસ પાર્ટમાં આપણે જોયું કે એનું કાર્ય શું, એનો ઉપયોગ શું, વોટ ઇઝ ધ યુઝ. શુડ, ઓટ ટુ અને બીજા 3 હેડ બેટર, વાય ડોન્ટ યુ અને સજેસ્ટ આર યુઝ ટુ ગીવ એડવાઇસ, suggestions, opinion or to say what to do which is right. એટલે કે સલાહ કે સૂચન માંગવાનું કે આપવાનું કાર્ય કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો આ યુઝ હતો કે સલાહ કે સૂચનની વાત આવે તો આ 5 કીવર્ડ્સથી આપણે એ સેન્ટેન્સ પેટર્ન એની ઉપયોગ કરી શકીએ. હવે આજે હું તમને એક સરસ મજાનું ટેબલ ફોર્મ આપું છું, જેની અંદર આ 5નો ઉપયોગ પણ આવી જાય, એનો અર્થ પણ આવી જાય, સેન્ટેન્સ પેટર્ન પણ આવી જાય અને એક એક્ઝામ્પલ પણ આવી જાય. ઓકે, તો જોઈએ આપણે. શુડ, ઓટ ટુ, હેડ બેટર, વાય ડોન્ટ યુ અને સજેસ્ટ. આ 5 થયા. હવે દરેકનો અર્થ જોઈએ. તો શુડનો અર્થ થાય કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. વી શુડ ડુ ધીસ, વી શુડ ડુ ધેટ. સમજાયું? ઓટ ટુ એટલે કરવું જ જોઈએ, જોઈએ. અહીંયા આપણે જોઈએ કે કરવું જ જોઈએ, ભાર આપવાનો હોય એટલે કે શુડ કરતાં વધારે ભાર આપીને જો બતાવવું હોય તો ઓટ ટુનો ઉપયોગ થાય. પણ એ સામાન્ય સલાહ સૂચન માટે આ બેનો ઉપયોગ થાય જનરલી. શાનો? શુડ અને ઓટ ટુનો. એથી વિશેષ આગળ જોઈએ તો હેડ બેટર, કરવું જોઈએ, એટલે એનો ઉપયોગ સામાન્ય સલાહ સૂચન માટે નહીં, પણ ક્યારે કે જો કોઈ કાર્ય કરવું જોઈએ ને ન કરે તો સમસ્યા કે મુશ્કેલી થાય કે નુકસાન પણ થાય, ત્યારે આપણે હેડ બેટરનો ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો? પછી આ થોડુંક નકારની સાથે સલાહ સૂચન, વાય ડોન્ટ યુ, આમ કેમ નહીં કરો તમે ભાઈ, તમારે આમ કેમ ન કરવું જોઈએ, કરવું જોઈએ એનો મતલબ તો થાય કરવું જોઈએ. અને છેલ્લું સજેસ્ટ, જેની 2 પેટર્ન છે, એ સલાહ કે સૂચન માટે જ વપરાય છે. હવે આપણે દરેકની પેટર્ન જોઈએ, સેન્ટેન્સ પેટર્ન. વન બાય વન લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ શુડમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ વર્બ. હવે વર્બ એ ટુ વગરનું બેર ઇન્ફિનિટિવ આપણે વાપરવાનું છે, રાઈટ? ઓટ ટુમાં જોઈએ તો ટુ આવી જ જાય છે, એટલે સબ્જેક્ટ ઓટ ટુ પ્લસ વર્બ. અહીં પણ બેર ઇન્ફિનિટિવ, બીકોઝ વી હેવ ઓલરેડી ટુ વિથ ઓટ. સો ઓટ ટુ પ્લસ વર્બ અને બીજું જે કંઈ આગળ આવે તે. હેડ બેટરમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે, સબ્જેક્ટ પ્લસ હેડ બેટર. ધેર ઇઝ નો ટુ, મીન્સ બેર ઇન્ફિનિટિવ, ટુ વગરનું ક્રિયાપદ. અને આગળ જોઈએ તો વાય ડોન્ટ યુ, એમાં યુ સબ્જેક્ટ આવી જાય છે એટલે સીધું વર્બ. સજેસ્ટમાં ધ્યાન રાખવા જેવી બાબત છે, સજેસ્ટમાં સબ્જેક્ટ સીધો લઈએ તો સબ્જેક્ટ અને સજેસ્ટ વર્બ તરીકે આવી જાય તો પછીનું જે વર્બ આવશે ઇટ હેઝ આઈએનજી, રાઈટ? અને બીજી પેટર્નમાં આપણે સજેસ્ટને એક વાક્યમાં ઉપયોગ કરવાનો, એટલે આઈ સજેસ્ટ, એટલે સબ્જેક્ટ અને સજેસ્ટ પછી સાથે ધેટ. તેમાં જે વર્બ વાપરીશું તે સબ્જેક્ટની સાથે બેર ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદ ટુ વગરનું આવશે. તો આ ધ્યાન રાખવાનું છે. આપણે આગળ પણ જોયા એના એક્ઝામ્પલ સમજતી વખતે. ફરી પાછા જોઈએ આપણે. હવે નેગેટિવના ફોર્મ્સ કેટલાક યાદ રાખવાના છે. શુડ નોટ પ્લસ વર્બ, બરાબર છે? શુડ સાથે નોટ ક્યાં આવે તો શુડ અને વર્બની વચ્ચે. તે જ રીતે સ્ટુડન્ટ એનું શોર્ટ ફોર્મ.
ઓટની સાથે નોટ લેવો હોય તો ઓટ ટુ અને ઓટ ટુની વચ્ચે ઓટ નોટ ટુ, યાદ રાખજો, ઓટ ટુ નોટ નહીં, ઓટ નોટ ટુ. એ જ રીતે એનું શોર્ટ ફોર્મ ઓટન્ટ, બરાબર છે. હેડ બેટરમાં હેડ બેટર નોટ, બરાબર છે. ચાલો પછી આગળ જોઈએ તો વાય ડોન્ટ યુ તો ઓલરેડી નેગેટિવ છે અને સજેસ્ટમાં તો આપણે સેન્ટેન્સ પ્રમાણે લઈશું. હવે દરેકના એક એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારે વહેલા ઉઠવું જોઈએ સવારમાં. યુ ઓટ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારે સવારે વહેલા ઉઠવું જ જોઈએ. યુ હેડ બેટર ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારે સવારમાં વહેલા ઉઠવું જોઈએ. જો ન ઉઠો તો નુકસાન કે સમસ્યા, એમ બતાવે છે આ સેન્ટેન્સ. વાય ડોન્ટ યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમે સવારમાં તમારે કેમ વહેલું ન ઉઠવું જોઈએ એમ, એટલે કે તમારે ઉઠવું જોઈએ. યુ શુડ ગેટ અપ. અને સજેસ્ટમાં આઈ સજેસ્ટ યુ getting up early in the morning. Here you can see getting up, right? It means કે આ સજેસ્ટની અંદર બીજું જે ક્રિયાપદ આવે છે તે આઈએનજી વાળું. હવે ધેટ વાળું વાક્ય જોઈએ તો આઈ સજેસ્ટ ધેટ યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે તેમાં જે બીજું સેન્ટેન્સ એટલે કે સેકન્ડ ક્લોઝ જે છે તેની અંદર કંઈ આ રીતે આઈએનજી નથી આવતું, પણ બેર ઇન્ફિનિટિવ વપરાય. I hope this table will be very useful to you to keep in mind this function offering suggestions or giving advice. I will also send you the PDF of this function. આખું ચેપ્ટર પૂરું થાય એટલે આજે હું તમને મોકલીશ પાર્ટ 1 અને 2ની બંનેની PDF, રાઈટ? અને તેની સાથે આ ટેબલનો પણ ફોટોગ્રાફ મોકલીશ. સો ઇટ વિલ બી વેરી યુઝફુલ ટુ યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફંક્શન વેરી વેલ. હવે ગઈકાલે આપણે એની પ્રેક્ટિસ પણ જોઈ કે ભાઈ આપણે પરીક્ષામાં શું પૂછાય. તો ગઈકાલે આપણે 2 પ્રકારની એક્સરસાઇઝ જોઈ ગયા છે, રાઈટ? પહેલી એક્સરસાઇઝ હતી આઈડેન્ટિફાય ધ ફંક્શન. આ આપણને MCQમાં પૂછાશે, આઈડેન્ટિફાય ધ ફંક્શન. એની અંદર આપણે આપેલા વિકલ્પોમાંથી ફંક્શન ઓળખી બતાવવાનું છે. તો એ ઓળખવા માટે વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ ધીસ કીવર્ડ શુડ, ઓટ ટુ, હેડ બેટર, વાય ડોન્ટ યુ અને સજેસ્ટ. આ કીવર્ડ્સ આવેલા હોય તો ઓબ્વિયસલી આપણે એમ કહી શકીએ કે ધીસ સેન્ટેન્સ પેટર્ન ઇઝ ઓફ વિચ ગ્રામર ફંક્શન, તો કે ઓફરિંગ સજેશન ઓર ગિવિંગ એડવાઇસનું જ છે. ખ્યાલ આવી ગયો? આ ખાસ ધ્યાન રાખશો કીવર્ડ્સ. ત્યાર પછી સેકન્ડ ટાઈપના પ્રશ્ન જે પૂછાય તે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે યુ આર ગિવન અ સેન્ટેન્સ એન્ડ અનધર સેન્ટેન્સ યુ હેવ ટુ કમ્પ્લીટ. અને બ્રેકેટમાં ઓલરેડી ગિવન આપેલું હોય કે ઓફરિંગ સજેશન ઓર ગિવિંગ એડવાઇસ. તો આપણે ત્યારે આ કીવર્ડનો ઉપયોગ કરીને જ વાક્ય પૂરું કરવું. નહીં તો જુદી રીતે બી થાય પણ સાચું બી હોય પણ એની રચનાનો ઉપયોગ નહીં થયેલો હોય. તો એ પણ આપણે ગઈકાલે 10 જેટલા જોયા અને બીજા 10 જેટલા મેં તમને હોમવર્કમાં આપેલા વિથ આન્સર. આજે માત્ર એની સમજ મેળવી લઈએ. તો એ જે હતા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તેમાં ફર્સ્ટ હતું ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. હવે બ્રેકેટમાં આપણને આપેલું હોય કે ભાઈ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ ઓફરિંગ સજેશન. તો આપણે મગજમાં તરત જ એ શબ્દ આવી જવા જોઈએ કે શુડ આવી જવો જોઈએ, ઓટ ટુ આવવું જોઈએ, હેડ બેટર, વાય ડોન્ટ યુ અને સજેસ્ટ. તો આમાં આપણે કયું વાપરી શકીએ? ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ તો પહેલાં 3 વાપરી શકીએ, પણ આપણે જોવાનું છે કે આ વાક્યમાં સામાન્ય સલાહ સૂચન છે તો શુડ કે ઓટ ટુ વાપરી શકાય. ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ, બરાબર, યુ શુડ જોઈન ધ ક્લબ, ઇંગ્લિશ ક્લબ, અથવા તો યુ શુડ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લબ. બીજી રીતે પણ થાય, એટલે કે ઓટ ટુ બંને. યુ ઓટ ટુ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ ઓર સ્પોકન ઇંગ્લિશ ક્લબ, રાઈટ? હવે પહેલું વાક્ય રહી ગયું છે ફોર વિનિંગ ધ કોમ્પિટિશન, એટલે કે કોમ્પિટિશન જીતવા માટે. તો આપણે શું કરવું જોઈએ કે તો વી શુડ વર્ક હાર્ડ, બરાબર કે નહીં? આપણે હાર્ડવર્ક કરવું જોઈએ. વી શુડ વર્ક હાર્ડ, યુ શુડ વર્ક હાર્ડ, બરાબર ને? તો આ રીતે જુદા જુદા આપણે બનાવી શકાય. પણ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ? શુડ, ધ કીવર્ડ ઓફ ઓફરિંગ સજેશન જે ફંક્શન છે તે.
થર્ડ વન જોઈએ. ધ ડોક્ટર એડવાઇઝડ જીતેન ધેટ. ડૉક્ટરે જીતેનને સલાહ આપી. હવે ડૉક્ટરની સલાહ એટલે એ નુકસાન કે ફાયદો થાય જો ન કરે તો, એટલે અહીંયા આપણે હેડ બેટરનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે ને? શું સલાહ આપી? તો કે યુ હેડ બેટર સ્ટોપ સ્મોકિંગ. યુ હેડ બેટર સ્ટોપ સ્મોકિંગ. એટલે ધ ડોક્ટર એડવાઇઝ જીતેન ધેટ યુ હેડ બેટર સ્ટોપ સ્મોકિંગ. તારે સ્મોકિંગ અટકાવી દેવું જોઈએ. ન અટકાવે તો ભાઈ બીજા રોગ થાય, નુકસાન થાય. ચાલો નંબર 4. દિવ્યા ઇઝ કેરલેસ. દિવ્યાભાઈ એકદમ કેરલેસ છે. એને આપણે સામાન્ય સલાહ સૂચન આપવું હોય તો સી શુડ બીકમ કેરફુલ. એને કેરફુલ બનવું જોઈએ. બરાબર ને? એટલે અહીંયા એમ જવાબ આવે કે દિવ્યા ઇઝ કેરલેસ. સી શુડ, અહીંયા શુડ ખાસ ધ્યાન આપવાનું છે. સી શુડ બીકમ કેરફુલ. નેક્સ્ટ નંબર 5. નિપુન ઇઝ આઇડલ. આળસુ છે ભાઈ, તો એને પણ આપણે સામાન્ય સલાહ સૂચન આપી શકીએ કે ભાઈ, અથવા તો જરાક ભાર આપીને કે હી શુડ સ્ટાર્ટ વર્કિંગ, અથવા તો હી ઓટ ટુ સ્ટાર્ટ વર્કિંગ. નંબર 6 જોઈએ. તિથિ હેઝ ફેલ્ડ ઇન કોમ્પિટિશન. ભાઈ કોમ્પિટિશનમાં એ નિષ્ફળ ગઈ છે. તો હવે જો એણે સફળ થવું જોઈએ એની તો ફરી પાછું સી હેડ બેટર વર્ક હાર્ડ ફોર ધ નેક્સ્ટ કોમ્પિટિશન. એણે શું કરવાનું છે? સી હેડ બેટર વર્ક હાર્ડ ફોર ધ નેક્સ્ટ કોમ્પિટિશન. અહીંયા હેડ બેટર, અથવા તો સામાન્ય સલાહ સૂચન બી આપવું હોય તો આપી શકાય. પણ અહીંયા નુકસાન એ જાય કે જો વર્ક હાર્ડ ન કરે તો વન્સ અગેઇન સી વિલ ફેલ. ચાલો 7 જોઈએ. ધ ડાયટિશિયન ઇન્સ્ટ્રક્ટેડ કાવ્યા ધેટ. શું સલાહ આપી? ડાયટિશિયન ઇન્સ્ટ્રક્ટેડ કાવ્યા ધેટ. નંબર 7. સી ઓટ ટુ કંટ્રોલ હર ડાયટ. એણે એના ડાયટનું કંટ્રોલ કરવું જોઈએ. ચાલો, ન કરે તો નુકસાન થશે. ડાયટિશિયન છે ને ભાઈ, એટલે. ખુશી ડઝ નોટ પે એટેન્શન ટુ વોટ હર પેરેન્ટ્સ સે. એના મા બાપ જે કંઈ કહે તેના ઉપર એ ધ્યાન આપતી નથી. તો એને આપણે સલાહ સૂચન કરવું હોય તો સી શુડ ફોલો ધેર એડવાઇસ. એને અનુસરવી જોઈએ. સી શુડ ફોલો ધેર એટલે તેમના પેરેન્ટ્સની, હર પેરેન્ટ્સ એડવાઇસ. હવે આગળ જોઈએ ટુ ઇમ્પ્રૂવ હેન્ડરાઇટિંગ. જાહ્નવીએ શું કરવું જોઈએ? જાહ્નવી ought to write much to improve it. બરાબર છે? હવે 10મું. કરણ હેઝ વર્ક હાર્ડ વિધાઉટ અ બ્રેક ફોર અ મંથ. ભાઈ એ તો સખત મહેનત કરે છે કોઈ પણ જાતના આરામ કે બ્રેક વગર 1 મહિનાથી. હવે એને સલાહ સૂચન આપવાનું છે ને જો એ ન કરે તો એ મુશ્કેલીમાં મુકાય. એટલે અહીંયા હેડ બેટરનો આપણે ઉપયોગ કરીશું. હી હેડ બેટર ટેક રેસ્ટ નાવ. હેડ બેટરનો આપણે અહીંયા ઉપયોગ કર્યો ને, હવે એણે આરામ કરવો જોઈએ. તો આપણે આગળ 10 જેટલા જોયા, બીજા 10 એટલે ટોટલ 20 જેટલા થયા. હવે હું આશા રાખું, આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. ઓફરિંગ સજેશન ઓર ગિવિંગ એડવાઇસમાં 5 જેટલા આપણા જે કીવર્ડ્સ છે તેનો ઉપયોગ કરીને આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ કરી શકીએ. હવે ત્રીજો પ્રશ્ન. ટોટલ 3 પ્રશ્ન પૂછાય. કયા? તો કે ભાઈ આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. કયું ફંક્શન? રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. એટલે 3 પ્રકારના પ્રશ્નો પૂછાય. એટલે 9 થી 10 માર્કનું જ્યારે પૂછાતું હોય આ ફંક્શનમાં, જુદા ફંક્શન 9 ફંક્શન કરીએ તો 10 માર્ક આવી જાય. એટલે આપણા માટે આ ફંક્શન બહુ જ ઉપયોગી છે. ચાલો જોઈએ. તો હવે આ એક ડાયલોગ્સ ઇનકમ્પ્લીટ આપેલો હોય, એક લાઈન આપેલી હોય અને બીજી લાઈન બ્લેન્ક હોય અને બ્રેકેટમાં આપણને એક સજેશન આપેલું હોય. તે સજેશનનો આપણે ઉપયોગ કરવાનો છે. ફંક્શન આપેલું હોય. હવે એ જે ફંક્શન હોય તેના કીવર્ડ આપણે તરત લાઇટ થવા જોઈએ તો જ આપણો મેળ પડે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. મનન સેડ આઈ કાન્ટ રિટેન વોટ આઈ રીડ સર.
ભાઈ એને તકલીફ છે કે જે કંઈ વાંચે છે એને યાદ રહેતું નથી, એટલે એના ટીચર મિસ્ટર ખાન સેડ બ્લેન્ક ગિવિંગ સજેશન આપવાનું છે. તમે બ્રેકેટમાં આન્સર લખ્યા જ છે, પણ તમારે પ્રયત્ન કરવાનો કે શુડનો ઉપયોગ કરવો જોઈએ. તો ખાન શું કહે, યુ શુડ રાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ટુ રિટેન વેલ. તારે લખવું અને સમજવાનું છે, લખવાનું બરાબર છે, લખવું જોઈએ અને સમજવું જોઈએ, પછી તો જ યાદ રહેશે. સેકન્ડ, જુહી સેડ આઈ વોન્ટ ટુ બાય એન એલઈડી પ્રોજેક્ટર. બરાબર, એલઈડી પ્રોજેક્ટર ખરેખર છૂટું છૂટું હોય એટલે એન આર્ટિકલ આવ્યો છે. ચાલો, ઓકે. વિશ્વાસ એને સજેશન કરે છે, બ્લેન્ક સજેશન યુ હેડ બેટર સર્ચ ઓનલાઈન. બરાબર છે, અહીં હેડ બેટરની જગ્યાએ શુડ અને ઓટ ટુ વધારે બેટર છે, એટલે એ ખાસ લેવાનું છે. ઓકે, નેક્સ્ટ થર્ડ, માલુ સેડ આઈ એમ વેરી વીક ઇન મેથ્સ. હવે સાનિયા એને સલાહ સૂચન આપે છે, ગિવિંગ એડવાઇસ યુ ઓટ ટુ પ્રેક્ટિસ સમ્સ ફ્રોમ એની પ્રેક્ટિસ બુક. અહીંયા ઓટ ટુ તારે કરવી જ જોઈએ, બરાબર છે, વેરી ગુડ. શુડ બી ચાલી શકે, પણ ઓટ ટુ જરાક વધારે સારું. વિરલ, હાઉ કેન આઈ ગેટ માસ્ટરી ઓવર ગ્રામર. હવે મિસ્ટર ખાન એનો જવાબ આપે છે, સજેશન છે એટલે યુ શુડ રીડ એન્ડ પ્રેક્ટિસ ગુડ ગ્રામર બુક. જોયું, યુ શુડ એટલે સામાન્ય સલાહ સૂચન છે. અહીંયા આગળ જોઈએ ફિફ્થ, પ્રિટેશ ધ વોટર સેડ ધ વોટર ટેન્ક ઓફ માય હાઉસ ઇઝ લીકિંગ. બાય લીક થાય છે. હવે ગોપેશ એને સલાહ આપે છે, બ્લેન્ક ઓફરિંગ એડવાઇસ યુ શુડ યુઝ સમથિંગ ટુ રિપેર ઇટ. ભાઈ તારે કંઈક તો ઉપયોગ કરવો જોઈએ એને રિપેર કરવાની, તો પાણી લીક થાય છે. અહીં હેડ બેટર પણ આવી શકે, કારણ કે નહીં તો નુકસાન થશે એમ. ચાલો, હવે ટેક્સ્ટ બુકના આપણે જોઈએ, બરાબર છે ને. તો ટેક્સ્ટ બુકની અંદર આપણે આપ્યા છે યુનિટ નંબર 4માં, જેનો પણ આપણે ઉપયોગ કરીશું. પહેલાં પેશન્ટ સેડ આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ. ડૉક્ટરને કહે છે, એટલે ડૉક્ટર શું કહે છે, ડૉક્ટર સેડ બ્લેન્ક સજેશન. તો આપણે એનું સજેશન યુ શુડ ટેક રેસ્ટ. જો તમને શરદી થઈ હશે તો તમારે આરામ કરવો જોઈએ. નેક્સ્ટ, આ પણ ટેક્સ્ટનું જ છે. પેશન્ટ સેડ સર આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર ઓલ્સો. મને તાવ પણ આવે છે. હવે ડૉક્ટર સજેશન કરશે, શું કરશે, બ્રેકેટમાં મેં આન્સર લખ્યા જ છે. દેન યુ ઓટ ટુ ટેક ઓટ ટુ ટેક મેડિસિન. તો તમારે દવા પણ લેવી જ જોઈએ. તો જોયું, આ આપણે ડાયલોગ એની પૂર્તિ કરીએ છીએ, એટલે કે ફિલઅપ કરીએ છીએ, તો શું ધ્યાન રાખીએ છીએ, તો કે ભાઈ એ જે ફંક્શન બ્રેકેટમાં આપવામાં આવ્યું છે, વોટ એવર ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ એન્ડ વી હેવ ટુ યુઝ ધેટ keywords which is used in that function, otherwise it is not right. આગળ જોઈએ, આ બધા જ ટેક્સ્ટના છે મૂક્યા મેં. પેશન્ટ સેડ સર વોટ આઈ શુડ ઇટ. મારે શું ખાવું જોઈએ. ડૉક્ટર સેડ યુ બ્લેન્ક. હવે અહીંયા આપણે એમ કે યુ પછી કંઈ બીજું ફંક્શન આપણે વાપરી લઈએ, શુડવાળું ન વાપરીએ તો કે ભાઈ ડોન્ટ ઇટ, યુ ડોન્ટ ઇટ એનીથિંગ. તો આ નહીં ચાલે, વાક્ય સાચું છે પણ નહીં ચાલે. કેમ કે એની અંદર સલાહ સૂચન દેખાતું નથી. તો જવાબ આવવો જોઈએ, યુ શુડ ઇટ નોર્મલ ફૂડ. અહીં શુડનો ઉપયોગ થવો જોઈએ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ રાઇટ. કારણ કે બ્રેકેટમાં આપણને ઓલરેડી બતાવેલું હોય કે ઓફરિંગ સજેશન ઓર એડવાઇસ. રાઈટ. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ, ડૉક્ટર છે એટલે એડવાઇસ આવશે. પેશન્ટ સેડ સર કુડ આઈ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. જોયું, માંદો તો પણ કોલ્ડ ડ્રિંક પીવાનું મન થયું. હવે ડૉક્ટર કહેશે આગળ નો યુ કેનોટ ડ્રિંક, એમ નહીં કહેશે યુ કેનોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. પણ એણે એ વાક્ય સાચું થઈ જાય પણ ખોટું છે. કેમ
કે આપણને ચોખ્ખું કહેવામાં આવેલું હોય બ્રેકેટની અંદર કે આ તમારે એડવાઇસનો ઉપયોગ કરવાનો છે, ગિવિંગ એડવાઇસ. તો ડૉક્ટર કહેશે નો યુ હેડ બેટર નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. આ ટૂંકમાં પણ ચાલે અને આગળ ડ્રિંક કોલ્ડ ડ્રિંક થઈ શકે. તો જોયું હેડ બેટરનો ઉપયોગ થયો. આપણે ખાસ યાદ રાખવાનું છે શું? ધ કીવર્ડ ઓફ પર્ટિક્યુલર ફંક્શન. નેક્સ્ટ, Krishna said, "Hi Sanjana, what's wrong?" Sanjana said, "I am not well." What? પછી સલાહ માંગે છે, આપવું જ નહીં, સલાહ માંગે પણ છે. What should I do? મારે શું કરવું જોઈએ? હવે સંજના, નેક્સ્ટ ડાયલોગ. સંજના said, "I am going to meet my friends." હું તો મારા મિત્રોને મળવા જઈ રહી છું. Krishna said, "You stay at home." હવે બ્લેન્ક. અહીંયા આપણે યુ કેન સ્ટે એટ હોમ બી લઈ શકાય, પણ ધેટ ઇઝ રોંગ. કેમ? તો કે ભાઈ આમ કરવું તેમ કરવું જોઈએ એમ બધું હોય તો યુ હેડ બેટર સ્ટે એટ હોમ. તારે ઘરે જ રોકાવું જોઈએ. અહીંયા હેડ બેટર કેમ લીધું છે? નહીં તો નુકસાન થાય. યુ શુડ પણ લઈ શકાય, વાંધો નહીં, પણ હેડ બેટર વધારે યોગ્ય છે. તો આ આપણે 11 જેટલા રિસ્પોન્ડ પણ જોયા, એટલે સારી એવી પ્રેક્ટિસ કરી. આપણે પહેલાં આઈડેન્ટિફાય ધ ફંક્શન, બરાબર. પહેલી એક્સરસાઇઝ કઈ? તો કે આઈડેન્ટિફાય ધ ફંક્શન. સેકન્ડ કઈ જોઈ? ધ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અને એમાં પણ આપણે લગભગ 20 જેટલા આપણે કર્યા. અને ત્યાર પછી રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ, બરાબર. એમાં પણ આપણે 11 જેટલા જોયા. એટલે આ ફંક્શન આપણું ખૂબ જ સ્ટ્રોંગ અને બરાબર યાદ રહી જાય તેવું થયું હશે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. અને આની પ્રેક્ટિસ કરજો. હું PDF મોકલાવું છું, બરાબર. અને એક્ઝામની અંદર આ બધા જ પ્રકારના પ્રશ્નો તમને MCQમાં પૂછાય, 10 માર્કના જેટલા પૂછાશે. તો બરાબર કરી દેજો. અને આપણા ગ્રામરમાં સારા એવા માર્ક્સ આવી જાય. 50માંથી 20 માર્ક ગ્રામરના હોય તો 10 તો ફંક્શનના જ આવી જાય. બીજા એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ છે, પણ આ ઘણા સરળ અને સારી રીતે માર્ક્સ આવી જાય. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ સેશન વેરી વેલ. That's all for today. Goodbye. Have a nice time.